આ તમે જે દ્રશ્યો જોયા તે વડોદરાના ભાયલી વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી અને વીએચપીના કાર્યકરોએ મંદિર મસ્જિદ વિવાદમાં પોલીસની હાજરીમાં સ્થાનિક રહીશો પર હુમલાના આક્ષેપો હવે થઈ રહ્યા છે। આ મામલે સ્થાનિકોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વડોદરાના ભાયલી વિસ્તારમાંથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરતી એક ઘટના સામે આવી છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્બન 8 રેસિડેન્સી નામના મકાન આવેલા છે, જ્યાં મંદિર મસ્જિદના વિવાદે એક આકરું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેમાં પોલીસની હાજરીમાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને વીએચપીના આગેવાનો પર સ્થાનિકો સાથે મારામારીના આક્ષેપો થઈ રહ્યા છે। આ મારામારીના દ્રશ્યો પણ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં સ્થાનિકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોમાં હવે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। હવે ગોત્રી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। વાત કરીએ સ્થાનિકોની, તો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સામે પક્ષે જેટલા પણ શખ્સો હતા તે તમામ પીધેલા હતા। તેમના દ્વારા મહિલાઓ પર પણ હાથ ઉઠાવવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસની હાજરીમાં અમને મારવામાં આવ્યો છે। પોલીસ તંત્ર પાસે અમે જવાબ માંગીએ છીએ કે કેમ તમે પોલીસ જ્યારે અમને માર પડતો હતો ત્યારે મૂક દર્શક બનીને જોઈ રહ્યા હતા। તો આવો સાંભળીએ સ્થાનિકોએ આ સમગ્ર મામલે શું આક્ષેપો કર્યા છે। એમાં એવું બયાન છે કે એ લોકો 48 મકાન છે મુસલમાનના, 48 મકાન મુસલમાનના છે અને છે બીજા હિન્દુના। એમાં હિન્દુ મુસલમાનની મેટરમાં આજે એ લોકોએ બહાર એક બેન છે, એમનું નામ મને નહીં ખબર, પણ ધ્રુતિબેન એમને બોલાયા બજરંગ દળવાળાને બોલાવીને આજે જે કૃત્ય કર્યું છે, આજે 25 થી 30 જણા તમે બહારના છો, તમે સોસાયટીના છો નહીં, એટલે તમે આજે આ વસ્તુ કરો। આજે બધાને ઢોર મારવામાં આવે છે। આજે અમે ગયા છે ત્યાં, આજે મારા વાઈફ પર, મારા પર, બધાના પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો છે। તો તમે બજરંગ દળ વાળા છો, તો જયારે 48 મકાન આપ્યા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમે તો ત્યાં આગળ જ્યાં નહીં, તો આજે મંદિર મસ્જિદની મેટરમાં તમે કેમ ગયા? તમારે જયારે 48 મકાન હતા તમારે જવું જોઈતું હતું ને, આજે તમે કેમ ગયા? અને માર્યા એક બી મુસલમાનના છોકરાને હાથ નહીં અડાયો, તમે હિન્દુના છોકરાઓ પર કામ હાથ ઉઠાવ્યો? આજે આ છોકરો અમે જસ્ટ 5 મિનિટ પહેલા છૂટા પડ્યા છે, 5 મિનિટ પહેલા છૂટા પડ્યા, એને છોકરાનો માર મારવામાં આવ્યો, તો તમે કયા હિદ્દથી માર્યા? છોકરો તો કશું બોલ્યો જ નહીં, તમે એને કયા હિદ્દથી માર્યો છે? અને વિડીયો એને બનાવ્યો, કેમ બનાવ્યો? કે ભાઈ સોસાયટીમાં મેટર થઈ છે, બહારના આયા છે, એના લીધે એને માર માર્યો છે। અને આજે 48 મકાન પહેલાથી જ છે, તો તમે તઈ લગીને હતા કઈ ને? તમે હિન્દુત્વ છો, તમે મકાન જયારે આપ્યા ત્યારે તમે કઈ હતા? પહેલી વસ્તુ તો લેડીઝ પર હાથ ઉઠાવો છો તમે, બજરંગ દળના માણસો, તમે આ વસ્તુ ના કરી શકો, તમે સમાધાન કરી શકો, બાકી તમે બીજું કઈ કરી શકો નહીં। આજે અમારી માંગ એવું છે કે બજરંગ દળના માણસ હોય, કોઈ એક્ઝેક્ટ ગમે તે હોય, પણ તમે એના પર એક્શન લો ને, એમના પર ફરિયાદ કરી છે, એમના પર એક્શન કરો, એમને એક્શન લેવી પડશે। કેમ કે આજે 48 મકાન પહેલા કેમ તમે તારે એક્શન ના લીધી? આજે લીધી છે તો એમના પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। બાબત એવી છે કે હિન્દુના મંદિર અને મુસલમાનનું મસ્જિદ, એમાં એવું હતું કે 48 મકાન વાળા એવું કે છે કે અમે મસ્જિદ બી બનાવે, તમે મંદિર બનાવો, પણ આ મેટર ચાલતી હતી, એનામાં આ લોકોએ મેટર થઈ, એમાં બજરંગ દળવાળાને એક બેન, બજરંગ દળવાળા પેલા કયા ધ્રુતિબેને બજરંગ દળવાળાને બોલાયા અને આ વસ્તુ થયું છે ને આ વસ્તુ મોટું છે। નીતુબેને બોલાયા, આ વસ્તુ મોટી થઈ છે, તમે સોસાયટીની વસ્તુ છે તો તમે સોસાયટીમાં પતાવો ને, તમે શું કામ બીજાની વાસમાં પડો છો? બજરંગ દળવાળાએ મારામારી જ કરી છે, છૂટા હાથની મારામારી કરી છે, કોઈને કશું જોયું નથી, કઈ નહીં, ડાયરેક્ટ જ મારામારી કરી છે। પોલીસની ગાડી એક્ઝેક્ટ મારી એક્ઝેક્ટ બાજુમાં હતી, પોલીસમાંથી કોઈ આવીને ઉતર્યું નથી કે કોઈને મારે, તો તમે બજરંગ દળને સપોર્ટ કરો છો? તમે કશું કરતા નથી। અને ગાડી નંબર જે 18BW3319 આ ગાડી ત્યાં આગળ ઉભી હતી, પોલીસની ગાડી ત્યાં જ ઉભી હતી। વાત કરીએ વડોદરા શહેરની, તો ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સતત સવાલ ઉઠતા રહે છે। આ અગાઉ એક અઠવાડિયામાં 2 વખત શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી। તો જોવાનું એ રહે છે કે વડોદરાના ભાયલી વિસ્તારમાં જે આ હવે મારામારીની ઘટના બની છે તેમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।